પાલનપુર નગરપાલિકા દ્વારા પૂર્ણ જયંતિ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ સદભાવના ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો છે. નગરપાલિકાના માધ્યમથી સદભાવના ગ્રુપ 2000 વૃક્ષોના લક્ષ્યાંક સાથે આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 5-7 ફૂટ ઊંચાઈવાળા વૃક્ષોને ખાસ કરીને પશુ પંખીઓને પ્રકૃતિમય જીવન પદ્ધતિને અનુકૂળ એવા વૃક્ષો વડ, લીમડો, વરવો, જાંબુડો આ પ્રકારના વૃક્ષોનું વાવેતર પાલનપુર નગરમાં થશે. આ વૃક્ષોના માધ્યમથી પાલનપુર નગરના લોકોને એક છાંયડો મળી રહેશે. છાંયડો અમે ખાસ કરીને ઉનાળાની ગરમીમાં જરૂરિયાત હોય છે. અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનલાલ સોલંકી અને એમની ટીમે પાલનપુર નગરપાલિકામાં એવું અભિયાન ઉપાડ્યું છે. પાલનપુર નગરની અંદર 2000 વૃક્ષો ઉછેરી પાલનપુરને હરિયાળું બનાવવું, પાલનપુરને છાંયડો આપવું, આ ખૂબ સરાહનીય કામ કરવાનું જે એમને પીળું છેપ્યું છે એમને હું અભિનંદન આપું છું. નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી, એમની સમગ્ર ટીમને પણ અભિનંદન આપું. સરકારશ્રીની શહેરી વિકાસની યુડીપીની ગ્રાન્ટ હેઠળ પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં 2000 પ્લાન્ટ્સ વાવવાનું આયોજન કરવામાં આવેલું છે. જે કામગીરી માટે સદભાવના સેવા ટ્રસ્ટને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં 6 થી 7 ફૂટના મોટા પ્લાન્ટ્સ વાવશે અને 3 વર્ષ સુધી તે મેન્ટેન કરશે અને મોટા થઈ જાય ત્યાં સુધી જોવાની જવાબદારી સદભાવના સેવા ટ્રસ્ટની રહેશે. આ રીતે નગરપાલિકા વિસ્તારમાં સમગ્ર જગ્યામાં 5000 કરતાં પણ વધારે પ્લાન્ટ્સ વવાય એવું ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે. અત્યારે 2000ની કામગીરી આપવામાં આવેલી છે અને તેની આજરોજથી શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં મહામંડલેશ્વરો તેમજ જિલ્લા પ્રમુખ તથા નગરપાલિકાના કાઉન્સિલ